આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ટ્રમ્પે ભારતને વધુ 25% ટેરિફ કોરડો વીંઝ્યો. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી જારી રહેતા અમેરિકી પ્રમુખ રઘવાયા બન્યા. કુલ 50% ટેરિફનો ભારત દ્વારા સખત વિરોધ. નવો આદેશ 27મી ઓગસ્ટથી લાગુ. કચ્છ મિત્રના અંદરના પાનાના સમાચાર. દેશના તમામ હવાઈ મથકે હાઈ એલર્ટ. ગુપ્તચર એજન્સીઓની આતંકી હુમલાની ચેતવણી બાદ સુરક્ષા વ્યવસ્થા ચાંપતી. અને વધુ એક સમાચારમાં જોઈએ તો કચ્છના આરોગ્ય તંત્રની એમ્બ્યુલન્સો 108ના હવાલે. અન્ય વાહનો ન ફાળવાય ત્યાં સુધી રસીકરણ. પીએચસી સબ સેન્ટરો સુધી દવાઓ પહોંચાડવા સહિતની કામગીરીમાં મુશ્કેલી પડતી હોવાની રાવ. છૂટા કરાયેલા ડ્રાઈવર બન્યા બેરોજગાર. હું દીપા દુબલ. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાની સમાચાર છે. ધરાલીમાં 36 કલાક પછી પણ મશીનો ન પહોંચતા રેસ્ક્યુ મુશ્કેલ. 150 લોકો દટાયા હોવાની આશંકા. ગંગોત્રી હાઈવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે. રાહત વાહનો ભટવારીથી આગળ વધી શકતા નથી. બચાવ કામગીરી સેનાને સોંપાઈ. વેલી બ્રિજ બનાવી રહ્યા છે. આજે મદદ પહોંચી શકે છે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. બુધવારે ભુજથી રાજકોટ માટે છેલ્લી ટ્રીપ થઈ. ભુજ રાજકોટ ટ્રેનના ડબ્બા 95% ખાલી રહેતા હોવાથી બંધ થઈ. રેલવેના વલણથી નજીકના ભવિષ્યમાં સુવિધા મળે તેવી શક્યતા ઓછી. દિવ્ય ભાસ્કરના અંતિમ પાને સમાચાર છે. ભાંચુડા અને કુણાઠિયા ગામના 225 હેક્ટર ખેતીના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. 225 હેક્ટર દબાણ દૂર કરવા 295નો સ્ટાફ, 15 જેસીબી અને 30 ટ્રેક્ટરથી કાર્યવાહી. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાના પર સમાચાર છે. એસીની જેમ ઉર્જા કાર્યક્ષમતા ધોરણો હવે એલપીજી સ્ટવ માટે પણ ફરજિયાત. એલપીજી સ્ટવની થર્મલ કાર્યક્ષમતા આધારે 5 સ્ટાર સુધીના સ્ટાર રેટિંગ. ઉર્જા મંત્રાલય દ્વારા ઉર્જા વપરાશ ધોરણો જાહેર. 1 જાન્યુઆરી 2026થી અમલ. સંદેશમાં અંદરના પાને સમાચાર છે. ભુજથી કંડલા પોર્ટ ઇન્ટરસિટી લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવાની તાતી જરૂર. એક સમયે કંડલા પોર્ટનું રેલવે સ્ટેશન 24 કલાક ધમધમતું હતું. કંડલાના વિકાસની વધતી જતી તક સાથે સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી. સંદેશના બિઝનેસ પેજ પર હેડલાઇન છે. આરબીઆઈએ ફુગાવાના દરનો અંદાજ 3.7%થી ઘટાડી 3.1% કર્યો, પણ વ્યાજદર 5.5% પર યથાવત. ખાદ્ય પદાર્થોના નીચા ભાવ, સારું ચોમાસું અને અનાજના જથ્થાની ઉપલબ્ધિના પગલે ફુગાવાનો દર ઘટવાની ધારણા. ભારતના વૈશ્વિક વેપાર સામેના અવરોધો અગાઉથી જ ગણતરીમાં લેવાયેલા હોવાથી આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ પણ 6.5%ના સ્તરે યથાવત. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. મુન્દ્રાનો જર્જરિત હંસ ટાવર તોડી પડાશે. વેપારીઓએ વિશ્વાસમાં લેવાની માગ કરી. નગરપાલિકાની સામાન્ય સભામાં જુદા જુદા ઠરાવો કરાયા. રખડતા ઢોર સુધરાઈના નવા મહેકમમાં સ્થાનિકોને સમાવવા તેમજ રોડ રસ્તા સહિતની વિપક્ષની રજૂઆત. ભારે વાહનો બંધ કરાવવાનો ઠરાવ. ગુજરાત સમાચારના છેલ્લા પાને કન્યા હેડલાઇનમાં દબાણો, રખડતા ઢોરો અને ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી. સત્તાધીશોએ દેખાડા પૂરતી કામગીરી ન કરવી જોઈએ. કન્ટેમ્પ્ટ પિટિશનમાં સરકાર સત્તાવાળાઓને હાઈકોર્ટની ટકોર. નિંભરતા સાંખી લેવાશે નહીં. ગુજરાત સમાચારના છેલ્લા પાને શિક્ષણના સમાચાર છે. કોમન એડમિશનમાં 3 લાખનો પ્રવેશ. 70,000 વિદ્યાર્થીએ પ્રવેશ ન લીધો.
અગાઉ 4 વાર પ્રવેશ તબક્કા કરાયા. આજથી 5મો તબક્કો. અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં 21 રાઉન્ડ બાદ આજથી નવું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. કચ્છ યુનિવર્સિટીમાં 8,059ને એડમિશન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર